ઘાટ કરે ઓ શું ભણ્યા એમ છે મોજમાં આજ તો જો વરસાદ આવે હો વરસાદ જોરદાર આવે શું આ ચશ્મા આવી ગયા તારે લીલા શાકભાજી ખાતો છે ને તો ચશ્મા ઉતરી જશે એમ હા હા એમને મોકલી જાય છે આ તો આ જયસુગર વાતો ભાગવત વાંચું ને તમારા લોકોને એ જ વાત છે અમે સલાહ આપીએ ને તમને દેવાના તમારી વાતું હોય મામા તમને કઈ ચિંતા ખરી મારી ચિંતા છે એટલે તો આવી સલાહ આપી ને તો અમલ કર્યો કઈ એમ નહીં મારી પાસે મામા ગાડી હોય બંગલો હોય બેંકમાં બેંક બેલેન્સ હોય જાજુ આવું ક્યારે તમે વિચાર્યું છે મારી માટે તમને ક્યારે એવી ઈચ્છા થઈ ભાણિયાને આપણે પૂછી બોલ ભાણિયા કઈ ઘટતું હોય તો કઈ જોતું હોય તો કે કોઈ દી પૂછ્યું મને તમે તે માગીને જોયું જે કે તને દેવા તૈયાર છે મારું જે છે એ તારું જ છે એમ હા અડધી રાતે તું મને હુકમ કર મળી જશે તને પાકું સવાલ જ નથી આવતો ફરી નહીં જાવ ને કોઈ દી નો પડે 100% નો ફરી સવાલ જ નથી આવતો ને તો સારું કહેવાય એમ એ જ હું એકલા માટે થોડુંક મને ટેન્શન થતું હતું પણ હવે ટેન્શન તમે લેવાનું કીધું તો નહીં. ચિંતા ગઈ મારી ટેન્શન લેવાનું નહીં ઈ જ અમે બેઠા છીએ એના માટે ઓ ના સરસ તો તમે મામા મળી ગયા એટલે ઘણું સારું હા હા એક મિનિટ હો ફોન કરે હેલો હાજી ડોક્ટર સાહેબ નમસ્કાર હાજી કેમ છો સારું અરે સાહેબ ઓલી આપણે એક વખત વાત થઈ હતી ને કિડનીની હા તો 60 વર્ષની ઉંમર હોય તો એવી કિડનીના કેટલાક આવે હા એકદમ હેલ્ધી છે કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ કોઈ રોગ નહીં શરીરમાં હા તમે એકચ્યુઅલી એક મારા મામા છે હા કન્વિન્સ છે મેં કરી લીધા એકદમ સ્વેચ્છાએ વેચાઈ તો જાય ને સાહેબ હા એની વાત કરો ભાઈ એની એક મિનિટ એની વાત મને કહેતો ખરા જરાક એક મિનિટ સાહેબ એક જ મિનિટ હો, ચાલુ રાખો શું છે ભાઈ આ બધું ઈ મામા આપણે 5 મિનિટ પહેલા વાત થઈ તમે મને કીધું જે જોતું એ માગી લેજે મારે થોડી ખેંચ છે હમણાં પૈસાની જરૂર છે થોડાક દી માટે એક કિડની તમારી રહી ને એ આપણે વેચશું પછી મારે એકાદો શેર બજારમાં ઘા લાગે ને એટલે તમારી ઓલી જૂની એક રહી ને એ કટાવીને બે નવી નાખી કઈ કિડની બિડની આ કઈ દેવાનું થતું નથી કિડની કઈ વાત નથી મારે સાહેબ અરે વાત કિડની કઈ સાહેબ હવે લઈ જાઓ તમે. કિડની કઈ દે દેવા તો પડે અરે પણ મામા થોડું મને કઈ નહીં મામા કઈ તો આવવાનું બધું એટલે ના પડે આ ખાલી આજુ ઓલું માંગણી કરી રાખે બોલો કઈ દેવાનું પડે એમાં કઈ થાય નહીં દાદા દેવાનું નહીં ને કિડની કઈ દે કોઈ કિડની દે અરે મામા વાત તો સાંભળો મામા